ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉલટે, શૂન્ય શિખર ગઢ જાય રે સુહાગી લાલ, આરે અવસરમાં જેણે સદગુરુ સેવા। ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉલટે, આપણી અંદર જે શ્વાસા હાલે છે એને ઓહમ અને સોહમ એવા જાપ કહેવામાં આવ્યા છે। ઓહમ સોહમ શબ્દ નાભી એટલે અહીંથી ઉલટે અને શૂન્ય શિખર ગઢમાં જઈને એ સમાય, સુહાગી લાલ આરે અવસરમાં જેણે જેણે સદગુરુને સેવા। આપણે બધાને ખબર છે કે ભાઈ આ મકાન પાસાભાઈએ બનાવ્યું, આ મકાન પાસાભાઈએ બનાવ્યું, આમાં કાંઈ ઘટ નથી રાખી, તો આ મકાનમાં રેવાય પાસાભાઈ જ આવે ને, પાસાભાઈ જ રહેવા આવે। એમ આ દેહ રૂપી બંગલો ભગવાનએ બનાવ્યો, તો આમાં રહેવા કોણ આવે? ભગવાન જ આવે। હવે ઈના ઈ બંગલામાં આપણે કેટલું બધું નાખીએ, જોકે હું પણ પાપનો અધિકારી છે, આ માવા નાખું છું। ખરેખર આ બંગલાની અંદર આપણે ન નાખવાની કેટલી આઈટમને નાખી દઈએ, અને વળી પાછા આપણે એમ કહીએ કે ભગવાન આમાં બેઠો, તો એમાં આપણે આ ઓલું બધું નાખીએ તો એને જાવું કઈ બાજુ, એને રહેવું કેમ મંદિરમાં? ઠીક છે, આપણા વડવરા બકરાના